પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ભદ્રકાળી મંદિર પાસે એક ભાવિકનો પગ લપસી જતા તેને ઈજા થઈ હતી. રોપવે કંપનીની રેસ્ક્યુ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. નવરાત્રિના પર્વને કારણે હાલ પાવાગઢમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધબરપુર ગામનો રાહુલ કુમાર નામનો યુવક દર્શનાર્થે આવ્યો હતો. ત્યારે ભદ્રકાળી માતાના મંદિર સુધીનો રસ્તો ઓબડખાબડ હોવાથી કોઈ અગમ્ય કારણોસર તે રસ્તા પરથી પડી ગયો હતો કે જે બાદ માચી સ્થિત રોપવે સ્ટેશન પર મેનેજર યજ્ઞેશ જોશીને આ અંગેની જાણ થતાં તેમણે પોતાની રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી આપી હતી. ટીમે ઈજાગ્રસ્ત ભાવિકને પ્રાથમિક સારવાર આપી અને 108 કોલ સેન્ટરમાં ફોન કરીને વધુ સારવાર અર્થે રવાના કર્યા હતા. બચાવ કામગીરીમાં સ્થાનિક પોલીસ તંત્ર અને રોપવેના સ્ટાફગણે સરાહનીય ભૂમિકા ભજવી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.